બગસરા મામલેદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં કુલ 6 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જિલ્લા પોલીસ અધ્યક્ષ અને મામલેદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે માટે લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય અન્વયે વિવિધ યોજનાઓ અમલીકરણ હોય ત્યારે અમરેલીના બગસરા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મામલેદાર કચેરી ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ સંજય ખરાટ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 6 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, જેમાં 3 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું. એસટી નિગમ તેમજ માર્ગ મકાન વિભાગ, જમીન દબાણ સહિત વિવિધ પ્રશ્નોની અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ સંજય ખરાટ સાહેબને રજૂઆત કરતા પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ થાય તે અંગે વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી. બગસરા મામલેદાર પ્રશાંત ભિંડી સાહેબ, નાયબ મામલેદાર નિહાર વઘાસિયા, પીઆઈ સાડુકે સાહેબ, પીએસઆઈ કમલેશ દાનગઢવી સાહેબ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહે. માનનીય ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી જે અલગ અલગ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો, આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા. એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા. સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંકળાયેલ સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા. આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના 6 પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા. આમાં જે 3 પ્રશ્નો હતા એ પ્રશ્નોનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે. જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોને જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે. સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા પર થોડુંક સમય લાગશે અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે, એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ વિભાગો છે, એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે. અને અમારા જે અધિકારી કર્મચારી અહીંયા છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રજૂઆત છે એમાં જે વ્યાજબી રજૂઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવામાં સૂચન પણ. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.